હેલો ફ્રેન્ડ્સ, હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે। નોર્મલ ઉત્તપા તો બનાવીને બધા જ ખાતા હોય છે। આજના સ્પેશિયલ મેનુમાં આપણે સેન્ડવિચ ઉત્તપા બનાવીશું। રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં મારા વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। મેં 2 દિવસ પહેલાં ઢોસા બનાવ્યા હતા। તેનું ખીરું મેં થોડું સ્ટોર કરીને રાખેલું હતું, તો આપણે તેમાંથી સેન્ડવિચ ઉત્તપા બનાવીશું। અને હા, ઢોસાનો બેટર અને ઢોસાનો વિડીયો મેં ઓલરેડી મારી ચેનલમાં એડ કરી દીધો છે અને એની લિંક હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને જણાવી દઈશ, જેથી એની રેસીપીનો વિડીયો તમને આસાનીથી મળી જાય। ખીરાની કન્સિસ્ટન્સી તમે વિડીયોમાં જોઈ શકો તે પ્રમાણે ઠીક રાખવાની છે। તો ચાલો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। સેન્ડવિચ ઉત્તપા બનાવવા માટે મેં અહીંયા પેનને પહેલેથી જ ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધી હતી। પેન ગરમ થઈ જાય ત્યાર પછી એમાં આપણે થોડું તેલ લગાવી દઈશું। ત્યાર પછી પેનમાં 2 ચમચા જેટલું ઉત્તપાનું બેટર ઉમેરીશું। પછી એને રાઉન્ડ શેપમાં ફેલાવી દઈશું અને તમારે જે સાઈઝનો ઉત્તપા રાખવાનો હોય છે તે પ્રમાણે તમારે એને ફેલાવી દેવાનું છે અને એને થોડું જાડું રાખવાનું છે, એકદમ પાતળું ફેલાવાનું નથી। હવે તેલ તો એમાં મેં પહેલેથી જ લગાવ્યું છે, પરંતુ તમને જરૂર લાગે તો થોડું તેલ એની ફરતે લગાવી દેવાનું। ત્યાર પછી એમાં થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। તમે જે પ્રમાણે મરચું ખાતા હોવ તે પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો છે। તમે ઢોસાના બેટરમાં પણ મરચું ઉમેરી શકો છો। ત્યાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી બધી બાજુ વ્યવસ્થિત રીતે અને સરખી રીતે ઉમેરવાની છે। ડુંગળી ઉમેરાઈ જાય ત્યાર પછી આપણે તેના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું। ત્યાર પછી મેં 1 લીલું મરચું લીધું છે અને તેને એકદમ ઝીણું સમારી લીધું છે, તો તેને પણ સ્પ્રિંકલ કરી દઈશું। ત્યાર પછી મેં કેપ્સિકમને પણ ઝીણું સમારી લીધું છે અને તેને પણ આપણે વ્યવસ્થિત રીતે બધી બાજુ સરખી રીતે પાથરી દઈશું। ત્યાર પછી 1 ટામેટું ઝીણું સમારી લીધું છે, તેને પણ વ્યવસ્થિત રીતે બધી બાજુ એક સરખું પાથરી દઈશું। ત્યાર પછી તેના ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું। ત્યાર પછી ફરીથી એના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું। હવે ડુંગળી, ટામેટું અને કેપ્સિકમનું જે ટોપિંગ કર્યું છે એને તવેથાની મદદથી હલકા હાથે થોડું દબાવી દઈશું। ત્યાર પછી એના ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે એને થવા દઈશું। લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે આપણે ઢાંકણ ખોલી અને એને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણે જે ટોપિંગ કર્યું છે તે બધું થોડું ચડી ગયું છે। ત્યાર પછી ઉત્તપાનું જે બેટર છે તે લઈ લઈશું અને એને એના ઉપર પાથરી દઈશું અને બધું ટોપિંગ ઢંકાઈ જાય એ પ્રમાણે પાથરી દઈશું। હવે તમે જોઈ શકો છો મેં અહીંયા એવી જ રીતે બધું ટોપિંગ ઢંકાઈ જાય એવી રીતે ખીરું પાથરી દીધું છે। હવે તેની ફરતે આપણે થોડું તેલ લગાવી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને થોડી વાર માટે થવા દઈશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે, તો હવે ઢાંકણ ખોલી અને એને ચેક કરી લઈશું। ટોપિંગની ઉપર ખીરું પાથરતી વખતે થોડું તાવીમાં ખીરું જતું રહ્યું હતું, તો હવે આપણે એને તવેથાની મદદથી વ્યવસ્થિત રીતે સરખું કરી લઈશું। ત્યાર પછી તેના ઉપર અને તેની ફરતે થોડું તેલ લગાવી દઈશું અને ઢાંકણ ઢાંકી અને એને થોડી વાર માટે થવા દઈશું અને હવે થોડી વાર પછી ઢાંકણ ખોલી લઈશું અને એને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો ઉપરનું બેટર છે તે એકદમ ડ્રાય થઈ ગયું છે। હવે આ ઉત્તપાને આપણે પલટાવી લઈશું, પરંતુ પલટાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એ તૂટી નહીં જાય અને તમે જોઈ શકો છો ઉત્તપાનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે, જેવું કે તમે ટોસ્ટ સેન્ડવિચ બનાવો છો તેના જેવું। ત્યાર પછી એની ફરતે થોડું તેલ લગાવી દઈશું અને સેન્ડવિચ ઉત્તપાના નીચેના ભાગમાં તેલ બધી જગ્યાઓ પર વ્યવસ્થિત રીતે લાગી જાય એ માટે આપણે તાવીમાં ઉત્તપાને આવી રીતે હલાવી લઈશું। હવે ફરીથી એને ઢાંકી દઈશું અને 1 મિનિટ માટે થવા દઈશું। હવે 1 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી લઈશું અને એને ચેક કરી લઈશું। હવે સેન્ડવિચ ઉત્તપાને પલટાવી દઈશું અને તમે જોઈ શકો છો એની બીજી સાઈડ પણ એકદમ ક્રિસ્પી બની ગઈ છે।
ત્યાર પછી બંને બાજુ 1-2 વાર ફરીથી પલટાવી દઈશું અને એને થોડી વાર માટે થવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો સેન્ડવિચ ઉત્તપા બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હોટેલમાં મળે એવો જ ઉત્તપા બનીને રેડી થઈ ગયો છે, પરંતુ એક નવી રીતે બનાવ્યો છે સેન્ડવિચ ઉત્તપા. મેં ઉત્તપાને વચ્ચેથી કટ કરી દીધા છે અને એના 4 ભાગ કરી દીધા છે. અને તમે જોઈ શકો છો અંદરથી પણ ઉત્તપા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો છે અને ટોપિંગ પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે. તો ચાલો હવે એને સર્વ કરી લઈએ. તમે ઉત્તપાને નારિયેળની ચટણી અને લીલી કોથમીરની ચટણી જોડે ખાશો તો એકદમ ટેસ્ટી લાગશે. તમે પણ આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.